Hello children, Standard 8, Subject English, Unit 2. You love English, don't you? Part 5. હવે એક્ટિવિટી 5 માં ઓલ ટીચર્સ એન્ડ મિસ્ટર બર્ડ ના ડાયલોગ જોયો અને દરેક ટીચરના જુદા જુદા ઓપિનિયન જોયા. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 6 માં સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે હાવભાવ જે કહીએ તે. You can use them to express your view in favor of something or against something. અહીંયા જે બે ભાગ આપ્યા છે. In favor of something કે કોઈ બાબતની તરફેણમાં છે અને against something એટલે કોઈ બાબતની વિરુદ્ધમાં. કોઈ બાબતની વિરુદ્ધમાં હોય અને કોઈ તેની તરફેણમાં બોલે. કોઈ તમારો મિત્ર હોય તો કોઈ તમારો સપોર્ટ કરતો હોય કે ના આ બરોબર છે, અને કોઈ એવો મિત્ર હોય તો તમારી ઓપોઝિટમાં કે ના એને આમ કર્યું તે આમ કર્યું બરોબર, એ વિરોધમાં હોય છે. તો ફેવર ઓફ સમથિંગ એન્ડ અગેન્સ્ટ સમથિંગ. હવે આપણે આપ્યું છે કે ફેવર ઓફ સમથિંગ એટલે કોઈ બાબતની તરફેણમાં. તો આપણે નીચે જોઈએ કયા કયા શબ્દો છે. ધેટ્સ રાઈટ, ખરેખર સાચું છે. ઓલ રાઈટ, એઝ યુ વિશ, ઓલ રાઈટ બધું જ બરોબર છે. યુ આર રાઈટ, તમે ખરેખર સાચા છો. ધેટ્સ રાઈટ, તે પણ સાચું જ છે. ગુડ આઈડિયા, સારો યુક્તિ છે. વોટ્સ એન આઈડિયા, શું યુક્તિ છે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તે એક સારો મુદ્દો છે. આઈ એગ્રી, હું સહમત છું. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત છું. ઓ યસ, હા હા. આઈ એન્ટાયરલી એગ્રી, હું સાચે તમારી સાથે સહમત છું. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને લાગે છે કે આ એક સારો વિચાર છે, યુક્તિ છે. લેટ્સ, ચાલો. આ આપણે એકબીજાની તરફેણમાં બોલીએ છીએ કે જે કહે છે આપણે એમાં સહમત થઈએ છીએ. પરંતુ અગેન્સ્ટ સમથિંગ કે કોઈ બાબતની વિરુદ્ધમાં હોય તો એના એક્સપ્રેશન કેવા હોય છે. આપણે સમથિંગ ફેવર ઓફ ઇન ફેવર કે આપણી જે તરફેણમાં છે એના એક્સપ્રેશન જોયા. હવે જે આપણી વિરુદ્ધમાં છે એના એક્સપ્રેશન કેવા હોય છે. આઈ ડોન્ટ થિંક સો, મને તે બરોબર લાગતું નથી. સોરી, ડિસએગ્રી, દિલગીર છું, હું તમારી સાથે સહમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, હું બિલકુલ તમારી સાથે સહમત નથી. નો, ધેટ્સ નોટ રાઈટ, ના તે સાચું નથી. યસ, ધેટ મે બી ટ્રુ, બટ, હા કદાચ સાચું હોય પરંતુ આવ્યું એટલે સમજવાનું કે આપણી વિરુદ્ધમાં છે કે કંઈક બીજો મુદ્દો એનો મૂકવા તૈયાર છે. આઈ એમ સોરી, હું દિલગીર છું. બટ આઈ ડોન્ટ એગ્રી, હું દિલગીર છું પરંતુ હું તમારી સાથે સહમત નથી. આઈ એમ નોટ શ્યોર, હું ખરેખર સાચો નથી. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું તમારી સાથે બિલકુલ સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ, દિલગીર છું પરંતુ મને દુઃખ થાય છે. દિલગીર છું બટ આઈ ફીલ ધેટ, પરંતુ મને તેનું દુઃખ થાય છે. નો સર્ટેનલી નોટ, ના ખરેખર નથી. લેટ્સ નોટ, તે બરોબર નથી. લેટ્સ, ના ચાલો નથી. આ આપણે બંને બાજુના એક્સપ્રેશન જોયા. હાવભાવ એમના શબ્દો બરોબર. ત્યારબાદ છે યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ઉપરના જે એક્સપ્રેશન છે કયા કયા છે. ઇન ફેવર એન્ડ અગેન્સ્ટ સમથિંગ કે આપણી વિરુદ્ધમાં છે તેના એક્સપ્રેશન જોઈને આપણે નીચેનો ડાયલોગ શું કરવાનો છે. કમ્પ્લીટ કરવાનો છે, પૂરો કરવાનો છે. Who said what would you like to have in lunch? તને લંચમાં શું ગમે છે. He said as you wish, ખરેખર.
Who said, I think we should go for Punjabi food. કે મને લાગે છે કે આપણે ક્યાં જવું જોઈએ? પંજાબી ખાવા જવું જોઈએ. આગળ છે હવે આપણે શું કહે છે હીર અને ખુશનો આપણે ડાયલોગ જોઈએ. એમાં ખુશે કીધું આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. મને લાગે છે કે આપણે પંજાબી ખાવા જવું જોઈએ. હવે હીરનો નીચે શું છે જવાબ? આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. એટલે કે પંજાબી ફૂડ ખાઈને હું તો થાકી ગઈ છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. હવે એ છે તે પંજાબી ફૂડ ખાવા તૈયાર નથી, પરંતુ એની તરફેણમાં જ બોલે છે, એની વિરુદ્ધમાં બોલે છે. વાય વુડ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ? આપણે ચાઇનીઝ ફૂડનો પ્રયત્ન ના કરી શકીએ? ત્યારે હીરેનો શું જવાબ આપ્યો હશે? ત્યારે આઈ ડોન્ટ થિંક સો. મને તે બરોબર લાગતો નથી. બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ટુ ટેકિંગ પંજાબી ફૂડ. હીર આવું કે છે. હવે ખુશ સેડ, બરોબર, તો એનું વાક્ય શું છે? આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને ચાઇનીઝ ફૂડની સ્મેલ એટલે કે સુગંધ ગમતી નથી. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ? તો સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું લાગશે? ઇડલી, સંભાર, ઉત્તપા, એ જે સાઉથ ઇન્ડિયન છે, તો સાઉથ ઇન્ડિયન કેવું લાગશે? તો એની વિરુદ્ધમાં ખુશ શું? આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. શેમાં એગ્રી નથી થતી? ચાઇનીઝ ફૂડમાં. એ જ્યારે એ કહે છે કે વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, તો આપણે ચાઇનીઝ ફૂડ કેમ ના ખાઈએ? ત્યારે ખુશ શું કહે છે? આઈ એમ સોરી, હું દિલગીર છું, બટ આઈ ડોન્ટ એગ્રી, હું તમારી સાથે ચાઇનીઝ ફૂડ ખાવા તૈયાર નથી. આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને તેની સુગંધ ગમતી નથી. તો આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ કેમ ના ખાવું જોઈએ? હવે હીરનો સવાલ છે. હીર કે છે ઇન માય ઓપિનિયન, મારો મુદ્દો શું છે? ઇટ્સ હેવી ફૂડ. હેવી ફૂડમાં એ શું કહે છે? ખુશ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. જ્યારે ખુશ એને કીધું સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવાનું, ત્યારે હીર કહે છે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. અમે તારી સાથે કોઈ સહમત નથી. ઇન માય ઓપિનિયન, આ મારો મુદ્દો છે. ઇટ્સ હેવી ફૂડ, અને તે શું ખાવા ઈચ્છે છે? કોઈ સારી ખોરાક ખાવા ઈચ્છે છે, સારી ડિશિસ ખાવા ઈચ્છે છે. Who said, what do you think about દાલ બાટી? તો દાલ બાટી કેવી છે? શું વિચાર છે દાલ બાટી જેવો? He said, but we don't have any hotels serving દાલ બાટી in our town. How about a Gujarati dish? કહે છે કે we don't have any hotel serving. હું કોઈ હોટલમાં નહીં આવું. દાલ બાટી ઇન અવર ટાઉન, અમારા શહેરમાં. દાલ બાટીના શહેરમાં. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ? તો ગુજરાતી ડીશ કેવી રહેશે? તો એ પહેલા ખુશે જે જવાબ આપ્યો હતો એને શું કહે છે? આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને લાગે છે એક સારો વિચાર છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. હાઉ અબાઉટ ગુજરાતી ડીશ? ગુજરાતી ડીશ કેવી રહેશે? ખુશે જો યસ, વોટ એન આઈડિયા. કહે છે કે હા, શું તારી યુક્તિ છે. હવે આમાં આપણે જે સંવાદો પૂરા કરવાના હતા, તો એ સંવાદોમાં આપણે જે આપણને ટેબલ આપ્યા છે, ફેવરેટ ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ, તે એને અનુરૂપમાં આપણે કોઈ પણ એક્સપ્રેશન આમાં આપણે લખી શકીએ કે આને જે લખતું આવે તે કોઈ પણ એક્સપ્રેશન આપણે આ સંવાદમાં લખી શકીએ છીએ. હવે ત્યારબાદ એક્ટિવિટી 7 છે. યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અ રિવર સાઇડ. તમારો વર્ગખંડ ક્યાં જાય છે? નદી કિનારે અથવા સી શોર એટલે કે દરિયા કિનારે. નેક્સ્ટ સન્ડે, ક્યારે? આગલા રવિવારે. વર્ક ઇન ગ્રુપ. ટેક ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન ગિવન બિલો એન્ડ પ્રિપેર અ કન્વર્સેશન. નીચે પ્રશ્નો આપ્યા છે તેને
વાતચીત દ્વારા તમારે તૈયાર કરવાનું. યુઝ એક્સપ્રેશન ગિવન ઇન એક્ટિવિટી 6 ટુ એક્સપ્રેશન યોર વ્યૂ. અને આના એક્સપ્રેશન જે છે એક્ટિવિટી 6 માં દ્વારા જોઈને આપણે આ તૈયાર કરવાનું છે. પ્રેઝન્ટ યોર વ્યૂ ઇન ધ ક્લાસ. અને તમારે વર્ગખંડમાં આને રિપીટ કરવાનું છે, પ્રેઝન્ટ કરવાનું છે. હવે આપણને પ્રશ્ન આપે છે હાઉ વિલ યુ ગો, કે તમે વિલ છે એટલે ભવિષ્યકાળ છે, કારણ કે આપણે નેક્સ્ટ સન્ડે જવાનું છે. એટલે હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો. વોટ વિલ યુ કેરી વિથ યુ, તમારી સાથે તમે શું લઈ જશો. વોટ વિલ યુ સી, ત્યાં તમે શું જોશો. વોટ ગેમ્સ વિલ યુ પ્લે, તમે ત્યાં શું રમત રમશો. વોટ એલ્સ વિલ યુ ડુ, બીજું તમે શું કરશો. વેન વિલ યુ રિટર્ન, અને પાછા તમે ક્યારે ફરશો. બરાબર. આ રીતે તમારે ટીચર્સ, ક્લાસ ટીચર અને તમારે જે સ્ટુડન્ટ હોય તે એના દ્વારા તમારે આ ડાયલોગ તમારે તૈયાર કરવાનો, પ્રશ્ન એ રીતે તૈયાર કરવાનો છે. અને અહીંયા આગળ આપણે એક્ટિવિટી 7 પૂરી કરીએ છીએ અને પાર્ટ 5 પણ પૂરો કરીએ છીએ.